નમસ્કાર મિત્રો, જય માંગ ચામુંડા, અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે અમે તમને ચોટીલાનો વર્ષો જૂનો ઇતિહાસ જણાવવાના છીએ, તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો. મિત્રો, તમે પણ મારી જેમ ચોટીલાવાળી ચંડી ચામુંડા માતાજીને માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો, જેથી માંગ ચામુંડાની કૃપા તમારા પર સદાય વરસતી રહે. જગપ્રસિદ્ધ ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા પર્વતના શિખરે આવેલું છે. ચોટીલા એ હિન્દુ ધર્મનું પવિત્ર યાત્રાધામ છે અને ગુજરાતી સાહિત્યકાર લેખક ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ છે. મિત્રો, જો તમારે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દેજો, જેનાથી અમારા ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો સૌપ્રથમ તમને જોવા મળે. ચોટીલા એ રાજકોટ નજીક આવેલું એક ધાર્મિક સ્થળ છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રદેશ પાંચાળ તરીકે ઓળખાતો હતો. અહીં માતા ચામુંડાનું મંદિર છે. માતા ચામુંડા એ શક્તિના 64 અવતારો પૈકીનો એક અવતાર છે, જ્યારે અન્ય અવતારમાં બહુચર માતા, કાલી માતા, અંબાજી માતા વગેરેનો સમાવેશ થાય છે. ચામુંડા માતાજી ઘણા હિન્દુઓના કુળદેવી છે. માતા ચામુંડાના પ્રતાપે આજે ચોટીલા સતત પ્રવાસન પ્રવૃત્તિઓને લીધે વિકાસ સાધીને એક નગર બની ચૂક્યું છે. ચોટીલાનો સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવેશ થાય છે. જગપ્રસિદ્ધ ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા પર્વતના શિખરે આવેલું છે. ભારતમાં મોટા ભાગના માતાજીના મંદિર પર્વતોના શિખરે જોવા મળતા હોય છે. ચોટીલા પર્વત ચઢીને માતાજીના દર્શન કરવા માટે આશરે 635 જેટલા પગથિયા ચઢવા પડે છે. રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે નંબર 8 પર વચ્ચે આવે છે ચોટીલા. અમદાવાદથી ચોટીલાનું અંતર આશરે 190 કિલોમીટર અને રાજકોટથી આશરે 50 કિલોમીટર જેટલું થાય છે. સમુદ્ર સપાટીથી તુલનાને ચોટીલા માત્ર સુરેન્દ્રનગર જિલ્લાની જ નહીં પરંતુ ગુજરાતની સૌથી ઊંચી ભૂમિ છે. ચોટીલા પર્વતની ઊંચાઈ આશરે 1173 ફીટ જેટલી છે. શ્રી ચામુંડા માતાજીનો ડુંગર હજારો વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ થાનપુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે. દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલા અહીં ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો બહુ જ ત્રાસ હતો. ત્યારે ઋષિ મુનિઓએ યજ્ઞ કરી આદ્યશકિત માંગની પ્રાર્થના કરી, ત્યારે આદ્યાશકિત માંગના હવનકુંડ માંગથી તેજ સ્વરૂપે મહાશકિત પ્રગટ થયા અને તે જ મહાશકિતે ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો સંહાર કરેલ. ત્યારથી તે જ મહાશક્તિનું નામ ચંડી ચામુંડા તરીકે ઓળખાયેલ અને ચંડી ચામુંડા માતાજીએ અનેક પરચાઓ પૂરેલ છે. તેવી લોકવાયકાથી આજે પણ સાક્ષાત તેના ભક્તનો તપ અને ભકિતથી માંગ ચંડી ચામુંડા માતાજીની પૂજા કરે છે. એક લોકવાયકા પ્રમાણે ડુંગર પર ભૃગુ ઋષિનો પણ આશ્રમ હતો. ચામુંડા માતાજીને રણચંડી તરીકે પણ ઓળખવામાં આવે છે. માતા ચામુંડા દુર્ગાનું સ્વરૂપ છે અને તે શક્તિની દેવી છે. તેમની છબીમાં તેમની જોડિયા પ્રતિકૃતિ દેખાય છે, કેમ કે તેમને ચંડી ચામુંડા પણ કહેવામાં આવે છે. ચામુંડા માતાજીની છબીમાં તેમની ઓળખ મોટી આંખો તથા લાલ અથવા લીલા રંગના વસ્ત્રો તથા ગળામાં ફૂલોના હાર વડે થઈ શકે છે. તેમનું વાહન સિંહ છે. ચોટીલા ડુંગર ઉપર વર્ષો પહેલા મંદિરની જગ્યાએ નાનો ઓરડો હતો. તે સમયે ડુંગર ચડવા પગથિયાં પણ ન હતા, તો પણ લોકો માતાજીના દર્શન કરવા આવતા હતા. આશરે એક પપ વર્ષ વિક્રમ સંવત 1910 1916 પહેલા મહંત શ્રી ગોસાઈ ગુલાબગીરી હરિગીરીબાપુ ડુંગર ઉપર ચામુંડા માતાજીની પૂજા કરતા અને મંદિરના વિકાસના કાર્યો કરતા. હાલ તેમના વારસદારો વંશ પરંપરાગત રીતે ચામુંડા માતાજીની સેવા પૂજા કરે છે અને મંદિરે આવતા યાત્રાળુઓને સગવડતા મળી રહે તેવા કાર્યો કરે છે. શ્રી ચામુંડા માતાજી ગોહિલવાડના ગોહિલ દરબારો, જૂનાગઢ તરફના સોલંકી, ડોડિયા, પરમાર વગેરે કુળના રાજપૂતોના ચોટીલા વિસ્તારના ખાચર, ખુમાણ વગેરે કાઠી દરબારો, પરજીયા સોની, દરજી, પંચાલ, ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ, કચ્છના રબારી તથા આહિર સમાજ, દીવ, સોમનાથ, વેરાવળ તરફના ખારવા સમાજ, મોરબી તરફના સતવારા સમાજ તથા અન્ય ઘણા બધા સમાજના કુળદેવી તરીકે પૂજાય છે. શ્રી ચામુંડા માતાજીના ડુંગર ચડવા માટે હાલ 3 પગથિયાં છે, જેમાં ચડવા તથા ઉતારવા માટેની અલગ અલગ વ્યવસ્થા છે. દર 100 પગથિયાં ચડતા પીવાના પાણીની વ્યવસ્થા છે, જેમાં કુલિંગ સિસ્ટમથી સતત ઠંડુ પાણી મળી રહે છે. તદઉપરાંત પગથિયા ઉપર છેક સુધી છાંયડો હોવાથી ઉનાળામાં તેમજ વરસાદ દરમિયાન પણ યાત્રિકોને કોઈ તકલીફ પડતી નથી અને સાથે સાથે પગથિયા ઉપર પંખાઓ પણ લગાવેલા છે. વર્ષની 3 મુખ્ય નવરાત્રિ મહા, ચૈત્ર તથા આસો માસમાં માતાજીના ડુંગર પર અને સમગ્ર તળેટી તથા હાઈવે પર જાણે કે ધાર્મિક મિની કુંભમેળો ભરાયો હોય તેવા મૃડાંગ ધાર્મિક દ્રશ્યો જોવા મળે છે.
ખાસ કરીને આસો માસની નવરાત્રિથી છેક દિવાળી સુધી મોટી ઉંમરના વયોવૃદ્ધો પણ હૃદયમાં માતા પ્રત્યેની અપાર શ્રદ્ધા સાથે સડસડાટ ડુંગર ચઢી જાય છે. જ્યારે અસંખ્ય માઈભક્તો આળોટાંગ કે દંડવત પ્રમાણ કરતાં ડુંગરના 625 પગથિયાં સડસડાટ ચઢી જાય તે દ્રશ્ય જોઈને ભલભલા નાસ્તિક માનવીનું મસ્તિષ્ક પણ ઝૂકી જાય છે. ડુંગર તળેટીમાં પગથિયાં પાસે ચામુંડા ડુંગર ટ્રસ્ટના ભોજનાલયમાં દરરોજ બપોરે માઈભક્તોને લાપસી, દાળભાત, શાકનો પ્રસાદ પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે. ચોટીલા ચામુંડા માતાજીના સ્થાને વિશેષ પરંપરા છે. અહીં સાંજની આરતી બાદ ડુંગર ઉપરથી ભાવિકો અને પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે. રાત્રિના ઉપર કોઈ રોકાઈ શકતું નથી. એકમાત્ર નવરાત્રી દરમિયાન જ પૂજારી સહિત 5 વ્યક્તિને ડુંગર ઉપર રાત્રિ રહેવાની મંજૂરી માતાજીએ આપી છે. ડુંગર પર મુખ્ય મંદિરમાં માતાજીના 2 સ્વરૂપ છે. આ 2 સ્વરૂપમાં ચંડી અને ચામુંડા બિરાજમાન છે, જેમણે ચંડ અને મુંડ નામના રાક્ષસોનો વધ કરેલો. ચામુંડા માતાજીનું વાહન સિંહ છે. આજે પણ ત્યાં રોજ રાત્રે સિંહ સાક્ષાત આવે છે. માતાની સેવામાં એટલે સાંજે 7 વાગ્યા પછી આ મંદિરમાં કોઈ રહેતું નથી. ખુદ પૂજારી પણ રોજ ડુંગર ઉતરી નીચે આવી જાય છે. માતાની મૂર્તિ સિવાય રાત્રે ડુંગર પર કોઈ ત્યાં રહી નથી શકતું. સાક્ષાત કાલભૈરવ મંદિર બહાર ચોકી કરે છે, એવું પણ એક લોકવાયકા મુજબ સાંભળવા મળ્યું છે. આસો અને ચૈત્રી નવરાત્રી દરમિયાન તો લાખો શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડે છે. નવરાત્રિના દિવસોમાં ચામુંડા માતાજીના મંદિરમાં મોટો યજ્ઞ યોજાય છે. મિત્રો, અહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના માધ્યમથી તથા સોશિયલ મીડિયાના માધ્યમથી તથા લોકવાયકા મુજબ આપવાનો પ્રયાસ કર્યો છે. અમારા તરફથી માહિતી આપવામાં ભૂલચૂક રહી ગઈ હોય તો અમે તમારી માફી માંગીએ છીએ. મિત્રો, તમારે આગળના વિડીયોમાં ક્યાં અહીંનો ઇતિહાસ સાંભળવો છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય ચામુંડા માતાજી.